26 નવેમ્બર 2008ના રોજ દેશની આર્થિક રાજધાની મુંબઈ પર આતંકવાદી હુમલાને આજે 6 વર્ષ પૂરા થયા છે અને આતંકવાદી અજમલ કસાબને ફાંસી પણ આપી દેવાઈ છે, જેથી મુંબઈ અને દેશને ન્યાય મળ્યો। પરંતુ આજે પ્રશ્ન એ થાય છે કે આતંકવાદીના હુમલાનો પ્રથમ ભોગ બનનાર ગરીબ પરિવારને ન્યાય ક્યારે? 26/11ના દિવસે લોકોને ક્યારે ભૂલી શકતા નથી। એટલે કે આજે 7 વર્ષ પૂરા થયા હોવા છતાં જ્યારે આતંકવાદી અજમલ કસાબને ફાંસી આપી દેવામાં આવી છે, છતાં આતંકવાદી હુમલાની ચર્ચા થયા વગર રહી શકતી નથી। દેશ અને દુનિયાને હચમચાવી નાખનાર આતંકી હુમલામાં માત્ર મુંબઈની 5 સિતારા હોટેલ કે જાહેર માર્યા ગયેલા લોકો જ ભોગ બનનાર છે એવું નથી। આતંકવાદીઓએ સૌપ્રથમ દરિયામાં જે બોટના કેપ્ટન અને તેમાં સવાર ખલાસીઓને માર્યા હતા એના પરિવારજનો પણ હુમલાનો ભોગ બનનાર પરિવાર છે, પરંતુ આ હકીકત સરકાર સમજી શકતી નથી। 26 નવેમ્બર 2008ના રોજ અજમલ કસાબ અને તેના આતંકી સાથીઓએ પ્રથમ કુબેર બોટને હાઈજેક કરી અને તેમાં સવાર નવસારી જિલ્લાના બોરસી ગામના 3 માછીમારોને જાનથી મારી નાખ્યા હતા। ગરીબ પરિવારના 3 ખલાસીઓ નટુ નાના, બળવંત ટંડેલ, મુકેશ રાઠોડ કે જેઓ તેમના પરિવારના એકમાત્ર સહારા હતા, આ 3 ખલાસીઓને સૌપ્રથમ મારી નાખી દરિયામાં ફેંકી દીધાની વાત ખુદ કસાબે કબૂલી હતી અને જેથી એક માસ બાદ સમાજની રીતે અને પરંપરા મુજબ 3 ખલાસીની અંતિમ ક્રિયા પણ કરી નાખવામાં આવી હતી। 26/11/2008ના રોજે જે આતંક મચાયું બોમ્બેમાં, તે ટાઈમના તે અમારા 3 ભાઈઓ મારીને દરિયામાં નાખી દીધી, લાશ નથી મળી। એટલે અમારા ઘરવાળાઓને મહિના પછી ખબર પડી ત્યારે અમે બધા હેરાન પરેશાન થઈ ગયા। એટલે અમને સરકાર તરફથી કોઈ સહાય મળી નથી। આજે અજમલ કસાબનો જે કેસ છે, તમે એને ફાંસી આપો, તે અમારા પરિવારનું શું? અમારા પરિવાર તો આજે જન્મથી ભોગવી રહી છે। તેના માટે સરકાર એવું કંઈ કરે કે અમારા પરિવાર જે ખાઈ શકે, કંઈ રહી શકે। ખાનગી સંસ્થાવાળાઓએ થોડું ઘણું અમને મદદ કરેલું છે, અનાજ, પાણી, કપડાં, પૈસા ખાનગી સંસ્થાવાળાએ આપેલા છે અને ગુજરાત સરકાર તરફથી 50,000 રૂપિયા મળ્યા છે। એમના સાથે વાસીના 2 અન્ય વ્યક્તિઓ જે કુબેર બોટમાં 26/11/2008ના દિવસે મૃત્યુ પામેલ છે અને એ લોકોને ભર દરિયામાં આતંકી હુમલાના કુબેર બોટમાં આતંકી હુમલાના કારણે એ લોકોને પહેલાં આતંક એ લોકોને બનાવવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં એ લોકોને કોઈ પણ પ્રકારની સરકાર તરફથી કોઈ સહાય મળી નથી અને એ લોકોને મૃત જાહેર કરેલ નથી। તો અમારી સરકારશ્રીને એવી વિનંતી છે કે એ લોકોને પ્રથમ પાયે મૃત જાહેર કરે અને પછી એ લોકોને સરકાર સહાયનું કોઈ પ્રકારની સહાય આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। પોતાના કુટુંબોના આધાર ગુમાવી બેઠેલા 3 પરિવારોને સરકાર તરફથી સહાય મળે એવી આશા હતી, જો કે આ આશા ઠગારી નીવડી છે અને આજે 5 વર્ષ વીતી ગયા હોવા છતાં માત્ર 50,000 રૂપિયા જેટલી સહાય આપી આ પરિવારો સાથે મજાક કરી હોય એમ હવે કોઈ એમની તરફ જોતું પણ નથી। સરકારી નિયમ મુજબ જ્યાં સુધી આ ખલાસીઓની લાશ ન મળે ત્યાં સુધી એમને મૃત જાહેર કરી શકાય નહીં અને એ જ કારણે એમને સહાય આપી શકાય નહીં। જો કે અહીંયા આતંકી અજમલ કસાબે ખુદ કબૂલ કર્યું હતું અને ATS દ્વારા એને માન્ય પણ રાખવામાં આવ્યું છે કે કુબેર બોટમાં સવાર ખલાસીઓને મારીને દરિયામાં ફેંકી દેવામાં આવ્યા હતા। એને આધારે આ પરિવારને સહાય કેમ ન આપી શકાય એ પ્રશ્ન સાથે સમાજના આગેવાનો અંગે ચિંતિત છે। બાઇટ છે અરવિંદ ટંડેલ, પૂર્વ સરપંચ બોરીસ ગામના, રમેશ ટંડેલ અગ્રણી છે, બાઇટ 2ની છે। આતંકી હુમલામાં પોતાના કુટુંબોનો આધાર ગુમાવી બેસેલા 3 પરિવારો આજે નિરાધાર છે। આ 3 પરિવારોને નવસારીની સમાજસેવી સંસ્થા તરફથી વખતો વખત સહાય આપવામાં આવે છે। આ પરિવારે ન્યાય માટે નવસારી શહેરમાં રેલી કાઢી અને સરકારને જગાડવા સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપી સહાય મળે એવી રજૂઆત કરી હતી। જીગર નાયકનો રિપોર્ટ, S9 ન્યૂઝ, નવસારી।